हाँ मित्रों, चेतर वसावा डेडियापाड़ाना धारासभ्य है અને ક્યાંક ને ક્યાંક એ વિસ્તારમાં અત્યારે એમની ખૂબ સરસ કામગીરી ચાલી રહી છે। પરંતુ હવે નર્મદા અને ભરૂચ જિલ્લામાં અત્યારે ત્રણેય પાર્ટીઓ કામે લાગી છે, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી। મિત્રો, જે ડેડિયાપાડા જે ચેતર વસાવાના મત વિસ્તારમાં કોંગ્રેસે એક મીટિંગનું આયોજન કર્યું હતું અને ક્યાંક ને ક્યાંક છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ત્યાં એક જોરદાર મીટિંગનું આયોજન કરીને જે ચેતર વસાવાના ચાહકોને પોતાની પાર્ટીમાં આકર્ષીને ક્યાંક ને ક્યાંક આ ચેતર વસાવાના ગઢમાં ગાબડું પાડવાની કોશિશ કરી છે। તો મિત્રો, ઘણા જે કાર્યકરો છે આમ આદમી પાર્ટીના, જે કોંગ્રેસમાં જોડાયા છે, અમુક ભારતીય જનતા પાર્ટીમાં, તો ક્યારેક ચેતર વસાવાને એ વિસ્તારમાં હવે ભગાવવા માટે, ચેતર વસાવાને એ વિસ્તારમાંથી નેતાના પદ પરથી હટાવવા માટેના અત્યારે જે કોશિશો ચાલી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એ છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ચેતર વસાવાને જોરદાર ટક્કર આપશે। કારણ કે ચેતર વસાવાના મત વિસ્તારમાં જ એ કોંગ્રેસમાં અત્યારે મહેશ વસાવા જોડાય છે અને મહેશ વસાવા કોંગ્રેસ પાર્ટીમાં જોડાતા ચેતર વસાવાના ગઢમાં મીટિંગ યોજીને ચેતર વસાવાને આડે હાથ લીધા છે। ચેતર વસાવાને કહ્યું છે કે ભાઈ, આ આદિવાસીના ખોટા મસીહા બનીને ડોંગ કરીને ફરતા ચેતર વસાવા આદિવાસી લોકોને છેતરે છે। આ તો છોટુ વસાવાનો પુત્ર મહેશ વસાવા પણ હવે જે ડેડિયાપાડા વિસ્તારમાં એટલે ચેતર વસાવાના ગઢમાં ગાબડું પાડવા માટે જે કોંગ્રેસમાં જોડાઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીની ત્યાં મીટિંગ યોજી અને ક્યાંક ને ક્યાંક ચેતરને આડે હાથ લીધા છે। તો મિત્રો, મહેશ વસાવા કહ્યું કે ભાઈ, ચેતર વસાવા ચીટર છે, ચીટર। કારણ કે ચેતર વસાવા અનેક જે આદિવાસી વિસ્તારમાં મિટિંગો યોજતા છે ત્યારે ખોટા ખોટા વાયદા આપે છે અને વાયદા એવા આપે છે કે ભાઈ, એમની પાર્ટી સત્તામાં જ નથી, જ્યાં ચેતર વસાવા આમ આદમી પાર્ટીમાં જોડાઈને લોકોને ખોટા સંદેશો આપી રહ્યા છે અને આમ આદમી પાર્ટી ગુજરાતમાંથી પડી ભાગવાની છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા પણ આમાં છેતરાવાના છે। તો મિત્રો, સ્વાભાવિક છે કે જે રીતના છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ચેતર વસાવાને અનેકવાર વિરોધમાં આવીને એની ઉપર ટીકા ટિપ્પણી કરતા હોય છે। કારણ કે ચેતર વસાવા એક સમયમાં જે આ છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાના જે પીએ હતા, જ્યારે મહેશ વસાવા એ વિસ્તારમાં ધારાસભ્ય હતા ત્યારે ચેતર વસાવાના એમાં પીએ બનીને ફરતા હતા। ત્યારે હવે એ જ ચેતર વસાવા હવે આખું નર્મદા, એમ કહેવાય કે ઉમરગામથી અંબાજી સુધી અત્યારે મસીહા તરીકે નામના મેળવી લીધી છે કે ચેતર વસાવાનું એ કામ જાણે છે કે ભાઈ, ચેતર વસાવા એ કઈ રીતના એમની પદવી મેળવી। પરંતુ મહેશ વસાવાને આ વસ્તુ ન ગમતા મહેશ વસાવા ચેતર વસાવાના વિરુદ્ધમાં આવી જઈને અન્ય પાર્ટી બદલીને ચેતર વસાવાને એ વિસ્તારમાંથી ભગાવવા માટે, એમ કહેવાય કે એમના મંત્રી પદમાંથી હટાવવા માટેના અત્યારે કામ કરી રહ્યા છે। અને ચેતર વસાવાને ક્યાંક ક્યાંક અનેક વખત આપણે સોશિયલ મીડિયામાં જોતા હોય છે કે ભાઈ, જે ચેતરને આડે હાથ અનેકવાર જે આપણને જોવા મળતા હોય છે। તો ફરી મિત્રો, ડેડિયાપાડામાં ચેતર વસાવાને વોટિંગ તોડવા માટે, ચેતર વસાવાના લોકોને એમ કહેવાય કે ડાયવર્ટ કરવા માટે જે કોંગ્રેસમાં જોડાઈને કોંગ્રેસમાં જોડાતા જ ખૂબ મોટી ત્યાં ડેડિયાપાડામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને ક્યાંક ને ક્યાંક મિટિંગ દરમિયાન ચેતર વસાવાને આડે હાથ લીધા હતા જે મહેશ વસાવા। તો મિત્રો, લોકો મહેશ વસાવાનો પણ ખૂબ જોરદાર વિરોધ કરી રહ્યા છે। કારણ કે મહેશ વસાવા જે છોટુ વસાવાના પુત્ર, જે છોટુ વસાવા એમના સમયમાં ખાસા એવા મસ્ત લીડર નેતા હતા અને ક્યાંક આદિવાસીનો અવાજ બનીને કામ કરતા હતા, ત્યારે ફરી એ પોતાની બાપની પાર્ટીમાં ન રહીને અન્ય પાર્ટી બદલી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક છેતરવાને, જે ચેતર વસાવાને ખાલી છેતરવાનું કામ કરે છે એવું કહીને જે લોકોને ડાયવર્ટ કરી રહ્યા છે। તો મિત્રો, જે રીતના ચેતર વસાવા હવે જે આદિવાસી વિસ્તારમાં નામના મેળવી લીધી છે, એવી જ રીતના એક સમયમાં છોટુ વસાવાનો સમય હતો। છોટુ વસાવા પણ આદિવાસી વિસ્તારમાં ખૂબ સરસ કામગીરી કરી રહ્યા હતા અને જ્યાં મહેશ વસાવા છે એ પોતાની બાપની પાર્ટીમાં ન રહીને પોતે એમ કહેવાય કે લોભ લાલચ, પોતે પોતાના સ્વાર્થ માટે અન્ય પાર્ટીમાં જોડાઈને એ પોતે નામ બદનામ કરી રહ્યા છે। તો મિત્રો, સ્વાભાવિક છે કે કોઈ પણ નેતા હોય એમને પોતાની ખુરશી વાલી હોય છે। એ મિત્રો, અનેક જે નેતાઓ છે એ ખાલી પોતાનું જ વિચારતા હોય છે। આમ જનતા તો બાજુમાં રહી, પહેલાં આપણું જે ભવિષ્ય કઈ પાર્ટીમાં સેટ થાય છે એ જ વિચારતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એ વિચારીને એ પાર્ટીમાં જોડાતા હોય છે। મિત્રો, આપણે તો કોઈ પાર્ટીનો પ્રચાર પ્રસાર કરતા નથી, પણ જે સાચી હકીકત છે એ જ આપણી જનતા સાથે પહોંચાડવાનું કામ કરી રહ્યા છે। મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે